હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે, પરંતુ એક વ્યક્તિની દુનિયા જરૂર બદલી શકે, આવા ધ્યેય સાથે આજે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના 16 વર્ષ પૂરા થયા છે। મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સરસ એવું કાર્ય કરી રહ્યું છે। તો આજે એ લોકોએ મસ્ત મજાનો ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે, જેમાં ગોપાલ સાધુ, કિરણ ગજેરા, આપ સૌના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર એવા મનસુખભાઈ વસોયા બધા ઉપસ્થિત થવાના છે। અને એમાં અમને લોકોને આમંત્રણ મળ્યું છે, તો અમે લોકો જવાના છીએ। અને હા, જ્યારે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ આટલું મસ્ત મજાની સેવાનું કાર્ય કરતું હોય, તો આ વિડીયો હું ખાલી એટલા માટે જ બનાવું છું કે આ વિડીયોમાં જેટલી પણ ઇન્કમ થશે એ પણ હું બધી સેવાના કાર્યમાં વાપરીશ। તો ચલો ફટાફટ તૈયાર થઈ અને મળીએ ડાયરેક્ટ ડાયરામાં। તો ફટાફટ થઈ જઈએ છીએ અમે લોકો રેડી, અને પછી અમે લોકો નીકળીએ છીએ। મારે હજી તૈયાર થવાનું બાકી છે, તો ફટાફટ રેડી થાવ। મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના ભવ્ય ડાયરાના આયોજન માટે અમે લોકો થઈ ગયા છે રેડી। આજે ત્યાં આવવાના છે સુરતના મોસ્ટ ઓફ ધી ઇન્ફ્લુએન્સર, આજે બધા ત્યાં ભેગા થવાના છે। તો ચલો મળીએ ડાયરેક્ટ ડાયરામાં। વાગ્યા છે અત્યારે રાતના 9:30 અને અમે ફાઇનલી દેવભૂમિ ફાર્મ પર પહોંચી ગયા છે। અહીંયાથી બહારથી તમને હું ડાયરાનો નજારો બતાડું। અહીંયા છે આ ફાર્મની અંદર, તો ચાલો જઈએ અંદર। પ્રખ્યાત અને જાણીતા ખ્યાતનામ કલાકાર એવા ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ, કિરણબેન ગજેરા, મનસુખભાઈ વસોયા અને વિશાલભાઈ છે, આખું સેટઅપ છે અહીંયાનું। માં સરસ્વતીની ઉપાસના સાથે આપ સૌને આનંદ કરાવશે। આપ સૌને વિનંતી છે પોતાનું સ્થાન ઝડપથી અગ્રિમ હરોળની અંદર લઈ લેશો। કેમ થશે ગોપાલભાઈ? મેરે ભારત કા બચ્ચા બચ્ચા અબ હર ઘર મેં બસે કહેના જય શ્રી રામ। તમે ઘટ ભીતર જોયા કરો, હૃદયની અંદર આનંદ પડ્યો છે। આનંદને ઉજાગર કરવા માટે જેમનું સમગ્ર વિશ્વભરની અંદર
ભજન લોકગીતોની દુનિયામાં જેમનું સમગ્ર વિશ્વભરની અંદર જેમનું ઉજાગર નામ છે એવા ગોપાલભાઈ સાધુને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. પધારો ગોપાલભાઈ. અને આ સુરતની જનતાને મુસ્કાન ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટના આજના મંચ નિમિત્તથી આપ સૌને આનંદ કરાવો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો ભાઈ ગોપાલભાઈ સાધુ. हनुमान जी महाराज की जय नमः पार्वती पद हर हर महादेव धन्यवाद हाँ भाई भाई एने मन माया लगाड़ी रे माया જોયું થોડી ઘરેડી પડી છે આમ તો ગળામાં એટલે આ ગવડાવનું કારણ ભક્તિ પણ થાય હમ તો દિલ में ही चुमे बस तेरी हाँ है बाकी थोड़ा सा प्यार हुआ है होके तुमसे जुदा नजर के सामने जिगर के पास नजर के सामने जिगर के એ પગે લાગવાનો ધંધો છે. એક વાર મધ્ય ને 5 વર્ષ ઉઘરાણી કરે પ્રગટાવશો એટલે વિચારવાનું થોડું. જે વ્યક્તિને મા બાપ નહીં ગમે એને વિચારવાનું કે મારો જન્મ આ મા બાપ થકી થયો છે, હું સંતાન તરીકે રસ્તો ભૂલ્યો છું. આ વિચારવાની ખાસ જરૂર છે. હમણાં ભાઈએ કહ્યું પટેલ વટ છે તમારું. હું પટેલનો દીકરો છું. વટનું માપે રાખો. સરકારી મિલકત પવિત્ર લાગે, બીજાનું ઘર પવિત્ર લાગે, હોટલ પવિત્ર લાગે, તેદી આ દેશમાં રામરાજ આવે, તેદી આ દેશમાં રામરાજ આવે. કોઈ કેવા વાળું નહીં. હવે માખા સોંપે એટલે ગરાગી તૂટી જાય. તૂટી જવા દો, તૂટી જાય. બીજું શું કરવાનું? મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય, મા બાપ એને બોલે નહીં. અને ગંગાજી જઈને પાછા જાત્રા કરવા જાય. ત્યાં હુરીજ નારાયણ બે માણા, હસબન્ડ ને વાઈફ, ઘરવાળો ઘરવાળી, ભાઈડો ને બાયડી, ત્યાં લોટો લઈને આમ હુરીજ નારાયણ આમ જળસળા, એ હુરીજ નારાયણ, એ હુરીજ નારાયણ. ટાટા જળમાં બુડી ગયા એટલે લઈ હે હુરીજ નારાયણ. હુરીજ નારાયણ કે ઘીરે જા કપલીન ત્યાં બા બાપુજીને પાણી પાય, અમે ગોઠવી લેવું.
ફૂલને ચડીને પછી બિરહાણા રે જમનારા કોઈ ઓહો મારા બરાબર કેટલા પૈસા નાખવાની મારે જોવું છે. કોને કોને મનસુખ ગોસોઈયા માથે દયા અને પ્રેમ આવે છે એ જોવું છે. હાલ કલ્પા હાલ કલ્પા ભાઈ ભાઈ એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અમારા દીકરા. પણ ધર્મમાં જાય ને ધર્મમાં જાય ને તને વધતાય મન વધી જાય. એ મન વધે આ જગતમાં મન વધાય બધી વધા ધમધા બધી વધા ધમધા વધા. આ ભલી કાયા રહે કે ના રહે મારે ધન ઘોર જરે જઉં પર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની. તો દોસ્તો વાગ્યા છે રાતના 2:15 અને ડાયરો હજી ચાલુ છે. અમે લોકો નીકળીએ છીએ ઘરે. આઈ હોપ તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી જોડે શેર કરો.